કેમ છો મિત્રો? મજામાં? હું પ્રજ્ઞેશ કાવડિયા, સંસ્કૃતિ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ વતી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સની અંદર ખૂબ જ અગત્યનો કહેવાતો એવો નામાના મૂળ તત્વો કે જેને આપણે એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ, એ પ્રકરણની એ વિષયમાં આપણે પ્રકરણ નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે સમજીએ. એમાં સૌથી પહેલા આપણે બે વિડિયોની અંદર આપણે અલગ અલગ કટકે આપણે એકાઉન્ટનું નોલેજ મેળવી રહ્યા છીએ. હવેનો જે આજનો વિડિયો છે એ તમારા માટે આ વિષયમાં ત્રીજો વિડિયો સમાન છે. તો સૌથી પહેલા ભારતની અંદર ચાણક્ય નામના અર્થશાસ્ત્રીએ પોતાના પુસ્તકમાં હિસાબી પદ્ધતિનો ઉલ્લેખ કર્યો હતો. પશ્ચિમની અંદર ઇટાલીના પાદરી શ્રી લુકા પેસિઓલીએ ઉલ્લેખ કર્યો હતો. ત્યાર પછી હિસાબી પદ્ધતિની વ્યાખ્યા સમજ્યા કે નાણાકીય લક્ષણ ધરાવતા વ્યવહારો અને બનાવો જેને નોંધવાની, અર્થઘટન કરવાની, વર્ગીકરણ કરવાની પ્રક્રિયા છે, હિસાબી પદ્ધતિને નામા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ શીખ્યા. પછી હિસાબી પદ્ધતિના લક્ષણો શીખ્યા, હિસાબી પદ્ધતિના હેતુઓ વિશે સમજ્યા. પારિભાષિક શબ્દો વિશે આપણે જોવા જઈએ તો મૂડી, ઉપાડ, બનાવો વગેરે જેવા આપણે છે અલગ અલગ ચાર જેવા કહેવા જાય તો પારિભાષિક શબ્દો સમજ્યા હતા. આજના લેક્ચરની અંદર મારો હિસાબી પદ્ધતિમાંનો પહેલો મુદ્દો છે હિસાબી પદ્ધતિના ફાયદા. કે હિસાબી પદ્ધતિ છે એ આપણને અલગ અલગ કઈ રીતે છે એ ધંધા માટે ફાયદાકારક છે. તો એમાંનો સૌથી પહેલો મુદ્દો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. એટલે કે ક્યારે કોઈ પણ ધંધાનો માલિક જ્યારે માંગશે ત્યારે હિસાબો છે એ તૈયાર કરેલા હશે તો એ માંગેલા હિસાબો તાત્કાલિક આપણને મળી જતા હોય છે. એટલે કે આ ઉપલબ્ધતાને કારણે આપણે કોઈ પણ ધંધાને લગતું સારું કાર્ય કરવું હોય, એટલે કે બેંકમાંથી લોન મેળવવી હોય અથવા તો આપણે છે આપણા ધંધાના વિકાસ માટે થઈને કોઈ પણ પ્રકારે સરકાર પાસે રજૂઆત કરવી હોય તો એવા સમયે આપણે હિસાબો જો એક સાથે ભેગા કરેલા હશે, હિસાબો તાત્કાલિક પ્રાપ્ય બની શકતા હશે તો આપણા માટે ખૂબ જ ઉપયોગીતા સાબિત થતી હોય છે. બીજો મુદ્દો છે નફાકારકતા જાણવા. એટલે કે ધંધો છે એ પોતે જેટલા સમયથી ચાલતો હોય એટલા સમયની અંદર ધંધો નફો કમાય છે કે નથી કમાતો તે જાણવા માટે થઈને એ હિસાબો ખૂબ જ મહત્વનો ભૂમિકા ધરાવતો હોય છે. દરેક ધંધાકીય એકમ જ્યારે પોતાના હિસાબો તૈયાર કરે છે ત્યારે મુખ્યત્વે બે ખાતા બનાવે છે. એક છે નફા નુકસાન ખાતું અને બીજું છે પાકું સરવૈયું. તો આ નફા નુકસાન ખાતાના આધારે ધંધાની નફાકારકતા જાણી શકાય છે. ત્રીજો મુદ્દો ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. ઘણી વખત છે એ બહારથી ધંધો ખૂબ જ સારો દેખાતો હોય છે, એટલે કે બહારથી ધંધાનું કન્સ્ટ્રક્શન વર્ક, ધંધાની ઓફિસ ખૂબ જ સારી હોય, પણ જ્યારે ધંધાની હિસાબોની માહિતી મેળવવા જતા હોઈએ ત્યારે ધંધામાં એ ધંધો ફાયદાને એટલે કે નફાને બદલે નુકસાનમાં ધંધો હોય છે. તો એ નુકસાન કોના આધારે ખબર પડી શકે? તો એ હિસાબોના આધારે ખબર પડી શકતું હોય છે. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે થઈને ધંધાના માલિકો દ્વારા દર વર્ષે પાકું સરવૈયું બનાવવામાં આવે છે. આ પાકા સરવૈયાના આધારે ધંધામાં મિલકતો કેટલી છે, એ મિલકતોની સામે ધંધાના દેવા કેટલા છે, એના આધારિત છે એ ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે હિસાબો ખૂબ જ ઉપયોગીતા ધરાવે છે. ચોથો મુદ્દો છે કરવેરાનું આયોજન. ધંધામાં દર વર્ષે ધંધાના જે કાંઈ પણ નિયમો અનુસાર હિસાબો તૈયાર થાય છે. આ હિસાબો આધારિત નફો નક્કી થશે. આ નફો આધારિત ધંધાનો દર વર્ષે ધંધાએ સરકારને કરવેરો ચૂકવવો પડશે. તો આ કરવેરો કેટલા પ્રમાણમાં ચૂકવવો પડશે એક પ્રમાણ નક્કી કરવા માટે થઈને છે એ અલગ અલગ પ્રકારે સરકાર છે એ પોતે પોતાના નિયમો બહાર પાડે છે. તો આ હિસાબો જો તૈયાર કરેલા હશે તો આપણે એ નિયમોને આધારે આપણે કરવેરા નક્કી કરી શકશું અને કરવેરા કઈ રીતે ચૂકવવા એ અંગેની પણ આપણે છે એ વ્યવસ્થિત માહિતી મેળવી શકશું. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે પાંચમો મુદ્દો છે નિર્ણય ઘડતર. એટલે કે ધંધાના કોઈ પણ પ્રકારના નિર્ણયો, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના નિર્ણયો લેવા માટે થઈને છે એ હિસાબો ખૂબ જ મહત્વની બાબત બનતી હોય છે. આ નિર્ણય ઘડતરમાં જોવા જઈએ તો ધંધાના અલગ અલગ પક્ષકારો એટલે કે દેવાદારો, લેણદારો, જેની પાસેથી આપણે ઉધાર ખરીદી કરતા હોઈએ તો એને લેણદારો કહે છે.
દેવાદારો એટલે કે જેને આપણે ઉધાર વેચાણ કરતા હોઈએ એને દેવાદારો કહે છે. આપણે વસ્તુની ખરીદ વેચાણનું કાર્ય કરતા હોઈએ તો અમુક ઉધારીનો સમય નક્કી કરવા માટે થઈને એ હિસાબો ખૂબ જ અગત્યની માહિતી બને છે. એટલે કે નિર્ણય ઘડતર માટે થઈને પુરાવા તરીકે હિસાબો એક પ્રકારનો લેખિત દસ્તાવેજ છે. એનો ઉપયોગ આપણે કોઈ પણ જગ્યાએ કરી શકીએ છીએ. એટલે કે એક પુરાવા તરીકે આપણે છે એ કોઈ પણ જગ્યાએ બેંકમાં લોન લેવા માટે આપણે સરકાર સમક્ષ કરવેરા જ્યારે ભરતા હોઈએ અને કરવેરાને લગતા કોઈ પણ પ્રશ્નો આવે તો આ પ્રશ્નોના નિવારણ માટે જો હિસાબો આપણે તૈયાર કરેલા હશે વ્યવસ્થિત શ્રેષ્ઠ રીતે તો પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે છે. અને છેલ્લો મુદ્દો છે ભૂતકાળની કામગીરી સાથે તુલના. જ્યારે ધંધો શરૂ થયો હોય ત્યારથી લઈને ધંધાના 5 વર્ષ 10 વર્ષ પછી ધંધાની શું પરિસ્થિતિ છે, ધંધો ફાયદામાં ચાલે છે કે ધંધો નુકસાન કરે છે, ધંધાને છે એ કહેવાય કે એની પરિસ્થિતિમાં સારો ફેરફાર થયો કે ઓછો ફેરફાર થયો, આ જાણવા માટે હિસાબો ખૂબ જ અગત્યની માહિતી બનતા હોય છે. અગાઉના 5 વર્ષ પહેલાના હિસાબો અને ચાલુ વર્ષના હિસાબો બેની તુલના કરી અને આપણને ખ્યાલ આવે છે કે ધંધો નફો કરે છે કે નુકસાન કરે છે, ધંધાની પહેલાની પરિસ્થિતિ કેવી હતી, અત્યારની પરિસ્થિતિ કેવી છે. એટલે કે અલગ અલગ પ્રકારના આપણે જોવા જઈએ તો કુલ આ 7 ફાયદા એ હિસાબી પદ્ધતિના ફાયદા છે. આજે મારે તમને આ વિડિયોની અંદર એક ખૂબ જ અગત્યનો પારિભાષિક શબ્દ પણ સમજાવવો છે. એનું નામ છે જવાબદારી. આપણે આ શબ્દ વાડાઘડી આપણા સમાજની અંદર સાંભળતા હોઈએ છીએ કે દરેક આપણા માતા પિતાની આપણે પ્રત્યેની જવાબદારી છે. આ જવાબદારી એ સામાજિક રીતે કંઈક અલગ છે, હિસાબોની દ્રષ્ટિએ આ જવાબદારીનો મતલબ અલગ છે. આ જવાબદારીને ઇંગ્લિશમાં લાયબિલિટી તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે કે એલ એટલે કે લાયબિલિટી એટલે કે જવાબદારી કહેવાય છે. તો આ જવાબદારીની વ્યાખ્યા શું છે? તો જવાબદારીની વ્યાખ્યા આવી કંઈક છે. ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ અથવા તો સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમને ધંધાને છે એ દર વખતે ધંધો હંમેશા રોકડ વ્યવહાર જ કરે એવું શક્ય બનવાનું નથી. ઘણી વખત ધંધો છે એની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા ન હોય તો એ ધંધાની જે ખરીદ વેચાણની પ્રક્રિયા છે એમાં જે માલની ખરીદી કરવાની છે એ માલ અથવા તો કોઈ પણ પ્રકારની સેવા મેળવવાની છે એ સેવા કે જે કઈ રીતે ખરીદેલ હોય છે, ઉધાર ખરીદેલ હોય છે. એટલે કે જે કાઈ પણ રકમ ચૂકવવાની છે એનો અમુક હિસ્સો ચૂકવેલો હશે, અમુક બાકીનો હિસ્સો ચૂકવવાનો બાકી હશે. તો જે ચૂકવવા પાત્ર રકમ છે અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને, એટલે કે જો ખાસ એમાં યાદ રાખજો કે વસ્તુ ઉછીની લીધેલી છે, સેવા ઉછીની મેળવેલી છે, સેવાનો આપણે લાભ લીધો છે પણ પૈસા નથી ચૂકવ્યા, અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી બજારમાંથી આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં મેળવ્યા છે, બેંકમાંથી લોન દ્વારા નાણાં મેળવ્યા છે. તો આ જે પૈસા મેળવ્યા છે પણ હજી ચૂકવ્યા નથી, પણ એ રકમ મારે જે ચૂકવવાની છે એ મારા માટે શું થશે? તો કે મારા માટે જવાબદારી થશે. તો ખાસ આ જવાબદારીની વ્યાખ્યા યાદ રાખવી. જવાબદારીને આપણે દેવું તરીકે ઓળખીએ છીએ. જવાબદારી છે એ દરેક પ્રકારની જવાબદારી આપણે નિભાવવાની છે ધંધા દ્વારા. તો આ જવાબદારીના સંબંધ આધારિત 2 પ્રકાર પડે છે. એક આંતરિક જવાબદારી અને બીજી છે બાહ્ય જવાબદારી. તો હવે આંતરિક જવાબદારી એટલે શું અને બાહ્ય જવાબદારી એટલે શું? આંતરિક એટલે ધંધાની અંદરની જવાબદારી અને બાહ્ય એટલે ધંધાની બહારની જવાબદારી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ આંતરિક જવાબદારી છે અને આ બાહ્ય જવાબદારી છે. આ બંને જવાબદારી છે ને એ સંબંધ સાથે મહત્વતા ધરાવે છે. એટલે કે ધંધાનો સંબંધ આધારિત 2 જવાબદારી હોય છે, આંતરિક અને બાહ્ય. તો બીજો યાદ રાખજો એટલે કે ખાસ યાદ રાખવાનું કે સંબંધ આધારિત 2 જવાબદારી. આ તો યાદ રાખવાનું છે પણ સંબંધ આધારિત યાદ રાખવી હોય તો આંતરિક અને બાહ્ય. એટલે કે જે જવાબદારી ધંધાની અંદરની છે એને આંતરિક કહેશું, જે ધંધાની બહારની છે એને બાહ્ય કહેશું. ધંધાનો માલિક ધંધાને શરૂ કરતી વખતે ધંધામાં જે કાઈ પણ પૈસા લાવે છે એ પૈસા ધંધાને મળે છે. તો ઈ ધંધાના માલિક દ્વારા
ધંધાને આપવામાં આવ્યા એનું વળતર ધંધો કોને આપશે? ધંધાના માલિકને આપશે. તો એ ધંધા માટે કેવી જવાબદારી થઈ ગઈ કહેવાય? આંતરિક જવાબદારી થઈ ગઈ કહેવાય. ઉદાહરણ તરીકે 1 લાખ રૂપિયા ધંધાનો માલિક ધંધામાં લાવ્યો, તો હવે ધંધાની જવાબદારી છે એ ધંધામાં લાવ્યો એટલે જવાબદારી કોની થઈ ગઈ? ધંધાની થઈ ગઈ. તો ધંધાની માલિક પ્રત્યે કેટલા લાખની જવાબદારી થઈ ગઈ કહેવાય? 1 લાખની. બાહ્ય જવાબદારી એટલે કે ધંધાની સિવાયના બહારના પક્ષકારો એટલે કે ધંધાના લેણદારો, બેંક, દેવાદારો, આ બધા પ્રત્યે જે કંઈ પણ જવાબદારી છે એટલે કે લેણદારો. પેલો વ્યક્તિ લેણદાર કે જેની પાસેથી આપણે ઉધાર ખરીદી કરતા હોઈએ એને કહીએ છીએ કે ભાઈ બાકીના પૈસા અમે તમને પછી આપશું, તો એને જે ચૂકવવા પાત્ર રકમ છે એ બાહ્ય જવાબદારી કહેવાશે. લોન, આપણે બેંકમાંથી લોન લીધેલી હોય તો એ પણ એક પ્રકારની આપણી બાહ્ય જવાબદારી કહી શકાય. એટલે કે સંબંધ આધારિત જવાબદારીમાં બે, આંતરિક અને બાહ્ય. ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ પૈસાનું રોકાણ કરે છે કે ધંધામાં મૂડી તરીકે પૈસા લાવે છે એ મૂડી એ ધંધા માટે કેવી જવાબદારી તરીકે કહેવાશે? આંતરિક જવાબદારી કહેવાશે. બાહ્ય જવાબદારી એટલે કે ધંધાની બહારના પક્ષકારો સાથેની જે કંઈ પણ જવાબદારી છે એને બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવશે. આ આંતરિક અને બાહ્ય જવાબદારીમાં જોવા જઈએ તો અલગ અલગ બે પ્રકારના પ્રમાણમાં જોવા મળે છે. એક ચાલુ જવાબદારી અને બીજું છે બિનચાલુ જવાબદારી. આ ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી એ સમય આધારિત નક્કી થાય છે. તો બીજો ખાસ મુદ્દો યાદ રાખો કે સમય આધારિત જવાબદારી આપણને કહે તો બે મુદ્દા યાદ રાખવાના. એક ચાલુ જવાબદારી અને બીજી છે બિનચાલુ જવાબદારી. હવે હંમેશા ખાસ યાદ રાખજો કે ચાલુ જવાબદારી કે એટલે યાદ રાખવાનું કે જે ચૂકવવા પાત્ર રકમનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો હોય તેને કેવી જવાબદારી કહે છે? ચાલુ જવાબદારી. અને જે જવાબદારી ચૂકવવાનો સમયગાળો 1 વર્ષ કરતા વધુ હોય તેને કેવી જવાબદારી કહે છે? બિનચાલુ જવાબદારી કહે છે. દાખલા તરીકે ચાલુ જવાબદારીમાં કહેવા જઈએ તો કરવેરા ચૂકવવા. કરવેરા છે એ આપણે ઓછામાં ઓછા 1 વર્ષમાં ચૂકવવાના થશે. કોઈને ભાડું ચૂકવવાનું બાકી હોય તો વધુ 2 મહિનાનું, 3 મહિનાનું, 4 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી છે તો એ આપણા માટે ચાલુ જવાબદારી કહેવાશે. બિનચાલુ જવાબદારી એટલે કે બેંકમાંથી લીધેલ લોન એ આપણા માટે કેવી જવાબદારી થઈ ગઈ કહેવાશે? લાંબા ગાળાની. બેંક લોન છે એ હંમેશા 1 વર્ષ કરતા કેવા સમયગાળાની હોય છે? વધુ સમયગાળાની હોય છે એટલે કે બિનચાલુ જવાબદારી. સૌથી પહેલા જવાબદારીની વ્યાખ્યા સમજી લઈએ. ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ કે સેવા અંગેની ચૂકવવા પાત્ર જે કંઈ પણ રકમ છે અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહે છે. જવાબદારીના બે પ્રકાર શીખ્યા, આંતરિક જવાબદારી અને બીજું શીખ્યા બાહ્ય જવાબદારી. જેમાં આંતરિક જવાબદારીમાં જોવા જઈએ તો ચાલુ અને બિનચાલુ, બાહ્યમાં પણ ચાલુ અને બિનચાલુ. આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી કોના આધારિત હોય છે? તો કે સંબંધ આધારિત હોય છે. ધંધાની અંદર ના વ્યક્તિ સાથે જોડાયેલી હોય એટલે કે ધંધાની મૂડી સાથેની જવાબદારી એ આંતરિક જવાબદારી થઈ ગઈ. બાહ્ય જવાબદારી અન્ય કોઈ પક્ષકારોની વાત કરવા જઈએ જેમાં લેણદારો, બેંક વગેરે આવી ગઈ. સમય આધારિત જોવા જઈએ તો બે આવી, ચાલુ અને બિનચાલુ. ચાલુ એટલે કે 1 વર્ષ કરતા ઓછા સમયગાળાની જવાબદારી અને બિનચાલુ એટલે 1 વર્ષ કરતા વધુ સમયગાળાની જવાબદારી. હવે આપણે હિસાબી પદ્ધતિના ફાયદા છે. તો આ વિડિયોનો છેલ્લો એક નાનો એવો પ્રશ્ન મારે આજે લઈ તે વિડિયો પૂર્ણ કરવો છે. હિસાબી પદ્ધતિની મર્યાદા કે જેટલી હિસાબી પદ્ધતિના આપણે લક્ષણો શીખ્યા, એનું મહત્વ શીખ્યા, એના ફાયદા શીખ્યા, એની સામે એની કંઈક મર્યાદા છે. અને હંમેશા આપણે જોઈએ છીએ કાંઈક સારું બનતું હોય તો સામે એની મર્યાદા પણ ઘણી બધી હોય છે. તો પહેલી મર્યાદા છે બિન નાણાકીય વ્યવહાર. એટલે કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા વખતે જ આપણે શીખી ગયા કે જે વ્યવહાર કે બનાવ નાણાકીય લક્ષણ ધરાવતું હોય તે વ્યવહારોને નોંધવાની એક પ્રક્રિયા છે, કળા છે. તો અહીંયા આગળ બિન નાણાકીય વ્યવહારો નોંધવામાં આવતા નથી. બિન નાણાકીય વ્યવહારો એટલે શું? કે કોઈ પણ કંપનીની અંદર કે કોઈ પણ ધંધાની અંદર કામ કરતા કર્મચારી છે તો એનું શ્રેષ્ઠ કાર્ય એ નોંધવામાં આવશે નહીં. એને કઈ હિસાબોમાં આપણે નોંધી શકતા નથી. પણ સાચું જોવા જઈએ તો કર્મચારી એ ધંધાની સાચી મિલકત છે. અને ઘણા બધા વ્યક્તિઓએ પણ કહેલું છે
કે કર્મચારીઓને ધંધાની મિલકત તરીકે પાકા સરવૈયામાં દર્શાવવી જોઈએ, પણ એ હિસાબી પદ્ધતિમાં દર્શાવવામાં આવતી નથી. એટલે કે બિન નાણાકીય વ્યવહારો છે એ હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા નથી. નાણાંનું સ્થિર મૂલ્ય એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદી હશે, એકવાર નોંધ થઈ ગઈ પછી એ વસ્તુના મૂલ્યની કિંમત એટલી જ રહેશે, એમાં વધારો કે ઘટાડો થશે નહીં હિસાબોની અંદર. એટલે કે નાણાંનું સ્થિર મૂલ્ય, ઐતિહાસિક વ્યવહારો અને બનાવો એટલે કે ધંધાકીય એકમના જેટલા વર્ષનો સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન ધંધાના હિસાબનીશ દ્વારા જે કંઈ પણ હિસાબો નોંધવામાં આવ્યા હશે એમાં જે કંઈ પણ ક્ષતિ રહેલી હશે કે કંઈ પણ નવીનતા રહેલી હશે એ આવનારા સમયગાળામાં જે કોઈ પણ નવા વ્યક્તિ હશે એ હિસાબ જોશે ત્યારે એની નજર સમક્ષ આવશે. એટલે કે ઐતિહાસિક વ્યવહારો અને બનાવોમાં આપણે ફેરફાર કરી શકતા નથી. બજાર કિંમતની અવગણના થાય છે એટલે કે ધંધા દ્વારા કોઈ પણ પ્રકારની મિલકતો ખરીદવામાં આવી હશે, આ મિલકતોની જ્યારે પણ ચોપડે નોંધ કરવામાં આવે છે, હિસાબોની નોંધ કરવામાં આવે છે, તો એ હિસાબોમાં નોંધતી વખતેની કિંમત અને એની પછીની કિંમત આવનારા સમયમાં એની કિંમતમાં ઘટાડો થાય કે વધારો થાય એની કોઈ પણ પ્રકારે નોંધ કરવામાં આવતી નથી. એટલે કે બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે અંદાજોનો ઉપયોગ. એટલે કે હિસાબી પદ્ધતિમાં ખાસ કરીને અંદાજો છે એ વધુ પ્રમાણમાં લગાડવામાં આવતો હોય છે. તો આજે આપણે આ વિડિયોની અંદર હિસાબી પદ્ધતિના ફાયદા, મર્યાદા અને ખૂબ જ અગત્યનો શબ્દ એવો જવાબદારી શબ્દ આપણે શીખ્યા હતા. મારે તમને ખાસ એક બાબતની ધ્યાન દોરવું છે કે જ્યારે તમે પારિભાષિક શબ્દો સમજતા હો ત્યારે તમારે બાજુમાં પાઠ્યપુસ્તક રાખી અને ખાસ વાંચતા જવું. બીજી વસ્તુ, પારિભાષિક શબ્દનો અર્થ ન સમજાય તો તમને જે કંઈ પણ લિંક મોકલવામાં આવે છે એ લિંકના અંતે મોબાઈલ નંબર આપ્યો હોય છે, તો એ મોબાઈલ નંબર ઉપર કોલ કરી અને નિયત સમયનો શિક્ષકનો સમય લઈ અને એ વસ્તુ ન સમજાય તો ફરી વખત પૂછવાનો પ્રયત્ન કરવો. થેન્ક યુ.